અપૂર્ણાંકનું સૌથી સરળ સ્વરૂપ ભાગ 2. ચાલો એક ઉદાહરણ લઈએ. 3/9. હવે અહીં 3 અંશ છે અને 9 છેદ છે. તો જો આપણે તેના અંશ અને છેદને 3 વડે ભાગીએ તો આપણને શું મળશે? આપણને મળશે 1/3. જો 3/9 એ એક સમ અપૂર્ણાંક છે અને તેનું સૌથી સરળ સ્વરૂપ પણ છે. પરંતુ શું તમે જણાવી શકો છો કે આપણે અહીં 3 વડે જ કેમ ભાગાકાર કર્યો છે અને 2 કે 4 વડે શા માટે નહીં? કારણ કે 3 અહીં સામાન્ય અવયવ છે, અંશ અને છેદ બંનેનો. તો આપણે શીખ્યા કે જો આપણે અપૂર્ણાંકના અંશ અને છેદને તેના સામાન્ય અવયવ વડે ભાગીએ તો આપણને તે અપૂર્ણાંકનું સૌથી સરળ સ્વરૂપ મળે છે. હવે આપણી પાસે એક બીજો અપૂર્ણાંક છે 10/40. આપણે જાણીએ છીએ કે 2 અહીં સામાન્ય અવયવ છે, અંશ અને છેદ બંનેનો. તેથી હું અહીં 2 વડે ભાગીશ. તો મને શું મળશે? મને મળશે 5/20. હવે તમે ફરીથી જુઓ. અહીં 5 એ સામાન્ય અવયવ છે, અંશ અને છેદ બંનેનો. તેથી હું અહીં 5 વડે ભાગી દઉં છું. હવે મને શું મળે છે? મને મળે છે 1/4. પરંતુ હવે શું હું આ 1/4 ને ફરીથી આગળ ભાગી શકું? ના, કારણ કે અહીં 1 સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. એટલા માટે હું તેને આગળ ભાગી શકીશ નહીં. તો 1/4 આ સૌથી સરળ સ્વરૂપ થયું. અને પહેલા ઉદાહરણમાં હું 1/3 ને આગળ ભાગી શકીશ નહીં. કારણ કે તે તેનું સૌથી સરળ સ્વરૂપ હતું. તો મને એ સમજવામાં આવ્યું કે કોઈ પણ અપૂર્ણાંક ત્યારે તેના સૌથી સરળ સ્વરૂપમાં હશે જ્યારે તેનો 1 સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નહીં હોય. હવે હું 10/40 ને પહેલા 2 વડે ભાગવાને બદલે આ વખતે સીધા જ 10થી ભાગું છું. પરંતુ શું હું આમ કરી શકું? હા, બિલકુલ કરી શકું છું. કારણ કે હું 10 વડે ભાગીશ. તો મને મળશે 1/4, જે સૌથી સરળ સ્વરૂપ છે. તો આપણે શીખ્યા કે 10 અહીં સામાન્ય અવયવ છે. પરંતુ તે માત્ર સામાન્ય અવયવ નથી, તે ગુરુત્તમ સામાન્ય અવયવ પણ છે. ગુ સા અ. તો અહીં આપણે જાણ્યું કે જો આપણે અપૂર્ણાંકના અંશ અને છેદને તેના ગુરુત્તમ સામાન્ય અવયવથી ભાગીએ તો આપણને તે અપૂર્ણાંકનું સૌથી સરળ સ્વરૂપ મળે છે. હવે થોડા વધુ ઉદાહરણો જોઈએ. 1/50 ને જુઓ. અહીં 1 સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ નથી. તેનો અર્થ એ થયો કે આ તેનું સૌથી સરળ સ્વરૂપ છે. અને 5/17 ને જુઓ. અહીં 5 અને 17 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. અને તેનો બીજો કોઈ સામાન્ય અવયવ પણ નથી. એનો અર્થ એ થયો કે આ તેના સૌથી સરળ સ્વરૂપમાં છે. હવે તમે 25/45 ને જુઓ. કારણ કે અહીં 5 સામાન્ય અવયવ છે, પરંતુ તે ગુરુત્તમ સામાન્ય અવયવ પણ છે. અને તેથી હું 25/45 અંશ અને છેદને 5 વડે ભાગું છું. તો મને મળે છે 5/9, જે સૌથી સરળ સ્વરૂપ છે. હવે 18/72 ને જુઓ.
અહીં 18 અને 72ના ઘણા બધા સામાન્ય અવયવો છે, જેમ કે 2, 9 વગેરે. અહીં 18 અને 72 બંને 9 વડે વિભાજ્ય એટલે કે ભાજ્ય છે. તો હું અહીં અંશ અને છેદને 9 વડે ભાગું છું. મને શું મળે છે? મને મળે છે 2/8. પરંતુ શું તમે નોંધ્યું? 9 અહીંયા સામાન્ય અવયવ તો છે, પરંતુ ગુરુત્તમ સામાન્ય અવયવ નથી. અને 18 એ અહીં ગુરુત્તમ સામાન્ય અવયવ પણ છે. તેથી હું તેને 18 વડે ભાગું છું. મને મળ્યું 1/4, જે સૌથી સરળ સ્વરૂપ છે. હવે 14/39 ને જોઈએ. અહીં 14 અને 39 બંને અવિભાજ્ય સંખ્યાઓ નથી. જુઓ, 7 × 14 અને 13 × 3 39. અહીં 14 અને 39ના અવયવો તો છે, પરંતુ તેમનો કોઈ સામાન્ય અવયવ નથી, અને તેથી આ 14/39 તેના સૌથી સરળ રૂપમાં છે. અને હવે અભ્યાસ માટે સવાલ. નીચેના અપૂર્ણાંકોનું સૌથી સરળ સ્વરૂપ શોધો. 16/48, 8/13, 22/88, 25/75, 52/68 અને 66/84. આના સૌથી સરળ સ્વરૂપ શોધો.